એને બીજો ફરે છે બીજો નજરમાં આવે તો વેર ઝેર હૃદય ઈર્ખા બધું એ પ્રગટ થાય જળ તન મન ધન અને શીશ એ ગુરુ મહારાજને સમર્પિત થઈ જાય તો પછી બીજો ના દેખે પણ ત્યારે જો સમર્પિત થાય તો આ માઇક્રોમાં લાઈટ છે દેખાતી નથી પણ આમ છે તો હવે આપણને ખબર શું પડે છે આ હું બોલું ને તો અવાજ થોડો આ શેઠું રાખીને બોલું તો આટલો બધો અવાજ ન આપે અને અહીંયા નજીક રાખીને બોલું ને તો અવાજ થોડો ઉંચવાળો બધો ને હમણાં એક આપણને ખબર પડે કે અમોલ લાઈટ છે અને પંખામાં લાઈટ છે એ જો આપણે પંખાને ચાલુ કરો તો દેખાતી નહીં લાઈટ પણ આપણને પવન તો આપે એકને ખબર પડે છે અને હેલોજનમાં લાઈટ છે તો પણ એની સ્વિચ પાડો તો આપણને પ્રકાશ આપે છે અને હીટરમાં લાઈટ હોય તો એ ગરમી આપે છે અને મોટરમાં બોરની મોટરમાં લાઈટ છે તો પણ એ પાણી બારે ખેંચે છે સાધન જુદા છે પણ બધામાં આ કરંટ એક જ છે એમાં બધા આપણને જુદી જુદી મૂર્તિઓ દેખાય છે પણ આમાં બોલવા વાળો આ બધામાં એક જ છે અને આવી સમજ આપણા ફાળે આવે તો એ ગુરુ કર્યાનો પ્રમાણ છે મને તો અળગેરું જો અથડાય બીજો નથી બોલતો બોલે એ પરમાત્મા જ છે જેમ આપણે ઘરે ટપાલી આવે ટપાલ નહીં અને મોય શું લખ્યું છે શું નહીં લખ્યું તો ટપાલીને ખબર જ નહીં એ તો આપણને હાલીને જતો રહે અને પછી આપણે ટપાલ વસાવો એકને ખબર પડે મોય જે સમાચાર હોય એ એકના આપણે આ જે સંતો વ્યાસપીઠને દીપાવતા એક ટપાલી રૂપી છે અને એ આપણને ટપાલ આપે છે અને આપણા સંતો એ કહેતા જ્યાં છે એકન જો આવું આપણું જીવન બને તો એ સમજાનો પ્રમાણ છે કોઈ કોટી જનાના પૂનથી આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છે અને ફરીથી મળવાનો નથી મળે હાસન મળવાના બધા વાયદા કહેવાય ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી હે અર્જુન મારી અમૂલ્ય ભક્તિ મનુષ્ય કરે અને મનુષ્યનું શરીર મળ્યું છે આપણને અને મનુષ્યના જો સંસ્કાર આવે તો એ મનુષ્યનું શરીર મળ્યાનું પ્રમાણ છે એકવાર કબીર સાહેબ દાડે જીવો કરીને મનુષ્ય ગોતતા હતા ત્યારે ધર્મીદાસ મળ્યા હતા કે કબીર સાહેબ તમે આ શું કરો છો તો કે મનુષ્ય ગોતું છું કે આધાર અમે બધા મનુષ્ય નહીં તો કે હોય તો કે એક ઇન્ડિપેન્ડન્ટ નોટ આપી કે લખી લાવો ગામમાં ફર્યા કે કોઈ કે હું ઠાકોર છું કોઈ કે હું દેહી છું કોઈ કે હું પટેલ છું કોઈ કે હું ગોચી છું મોચી છું આખી નોટ ભરાઈ હતી લખવામાં પણ જો મનુષ્ય લખાણો નહીં એકને જેમ ગધાડા વાઘનું સોપડું પહેરાવો તો ગધાડો વાઘ જેવો લાગે પણ આમ તો ગધાડો જ કહેવાય કે અત્યારે કહેવાની એમ છે કે આપણા મનુષ્યનું શરીર મળ્યું છે અને મનુષ્યના જેવા સંસ્કાર આવે તો મનુષ્ય કહેવાય મનુષ્ય કને જાતિપણું છોડી અજાતિ થઈ રહેવું ગાઢો વરણનો વિકાર હરિના દેશમાં એ જાતિની ભાતી ના હોય મનુષ્ય બની જાય અને કોઈ આવરણ કે કોઈ નડે એવું નથી એકન ભજન કરો ભાઈનો દેહ હોય કે બહેનનો દેહ હોય ભક્તિ દરેકના ફાળે છે અને આ એક સંતોનો સંઘ છે ને એ ઠરવાનું ઠેકાણું છે અને બીજે તો તમે જ્યાં જાઓ એ આજીવાજીની ઉપાજી ત્રિવિધિનો તાપ તપી રહ્યો છે એક પદ રજૂ કરું અને આપણે મહારાજને સાંભળવાના છે હા એક પદ રજૂ કરું તો સહકાર આપજો